હર હર મહાદેવ મારા ભાઈઓને। આજે આપણે પાછા આવી ગયા છીએ મારા હોમ ટાઉન સ્ટેશન ઉપર, એટલે કે જામજોધપુર રેલવે સ્ટેશન ઉપર। કારણ કે આપણે જઈ રહ્યા છીએ આજે જામજોધપુરથી વેરાવળ એટલે કે સોમનાથ તરફ। અને આજની ટ્રેન નંબરની વાત કરી દઉં તો આજે આપણી અડધી જર્ની રહેવાની છે જેતલસર સુધી, અને જેતલસરથી આપણે ટ્રેન બદલીને જવાનું છે સોમનાથ સુધી। એટલે કે આજના આપણી જેતલસર સુધી ટ્રેન નંબર રહેવાના છે 19207, અને એની ટિકિટ કંઈક આવી રીતે રહેવાની છે। આપણે ટોટલ કાપવાના છે 176 કિલોમીટર, અને લીધા છે 2 પર્સનના 160 રૂપિયા। અને આ કંઈક આપણું જામજોધપુરનું રેલવે સ્ટેશન, અને અહીંથી થઈ રહ્યો છે મસ્ત બ્યુટીફુલ સનરાઈઝ। તો અહીંયા આપણી અરાઈવલ લઈ રહી છે 19207 વડોદરા શહેરના વેબ 7 સાથે। ભાઈ સાહેબ આપને મળી ગયું છે ડિપાર્ચર જામજોધપુર ઉપર। ભાઈ આજનું આપણું આ ટોયલેટ સાફ સુથરો મિરર ટોયલેટ છે, અને આપણું આજ મિરર નીકળતા આપણે મળી ચૂક્યું છે ડિપાર્ચર, અને મોટી રેલવે સ્ટેશન ઉપર।
ભાયાવદર રેલવે સ્ટેશન. તો ભાઈ આપણે પહોંચી રહ્યા છીએ ભાયાવદર ઉપર અને આપણે ડિપાર્ચર પણ મળી ચૂક્યું છે. મળી ચૂક્યું છે ડિપાર્ચર ભાયાવદર ઉપર. અહીંયા ભાયાવદર આવશો એટલે તમને અહીંયા ખોડિયાર માતાજીનું ટેમ્પલ પણ જોવા મળી જશે. ભાયાવદર રેલવે સ્ટેશન પરથી તમને દેખાઈ જશે અને આપને મળી રહ્યું છે ડિપાર્ચર. સવાર સવારનું ઉપલેટા રેલવે સ્ટેશન. તો ભાઈ આપણે પહોંચી રહ્યા છીએ જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર અને આપણી ટ્રેનનું અહીંથી ડિપાર્ચર પણ થઈ ચૂક્યું છે. બતાવીએ.
ને આપણી અડધી જર્ની રહેવાની છે આજે 59,558, એટલે કે ભાવનગરથી લઈને વેરાવળ તરફ જવાવાળી પેસેન્જર ટ્રેનમાં. અને આપણે અહીંયા જેતલસર જંકશન ઉપર થોડું ફૂડ પણ રિવ્યૂ માટે લીધું છે, તો આપણે એનું જોઈએ રિવ્યૂ. ભાઈ 1 પ્લેટ લીધું છે આપણે સમોસાની અને 1 પ્લેટ લીધી છે પકોડાની. અહીં રિવ્યૂ કરે છે મારા બેન. કેવા છે ભાઈ? ખાવા લાયક છે? સારા છે? સરસ છે. ઓકે, તમે પણ ખાઈ શકો છો. ભાઈ આપણે રિવ્યૂ કરીએ. પકોડા ગરમ, સમોસા ગરમ છે, પકોડા પણ ગરમ છે અને સરસ પણ છે. તો ભાઈ અહીં આપણી બાઇટ પણ તૈયાર થઈ છે. પકોડા બહુ મસ્ત છે. મસ્ત છે ભાઈ, 30 રૂપિયાની પ્લેટ પ્રમાણે બહુ મસ્ત છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર. અને અહીંયા આપણી કનેક્ટિંગ જર્ની હતી, એટલે કે સવારે આપણે 7 વાગે મારા હોમ ટાઉન એટલે કે જામજોધપુરથી ઉપડીને અહીંયા પહોંચ્યા 8:15 વાગે. અને એ ટ્રેનનો નંબર હતો 19,207. અને અહીંયાથી તમારે જેતલસર ઉતરી અને અહીંયાથી તમારે જો વેરાવળ જવું હોય, સોમનાથ જવું હોય, તો એના માટે તમને 2 ટ્રેન મળશે. એક ટ્રેન મળશે તમને 59,558, એટલે કે ભાવનગરથી લઈને વેરાવળ તરફ જવાવાળી પેસેન્જર ટ્રેન. અને ત્યારબાદ એટલે કે એના અડધી કલાક અથવા પોણી કલાકના ડિફરન્સમાં તમને મળશે 59,423 રાજકોટથી લઈને વેરાવળ તરફ જવાવાળી પેસેન્જર ટ્રેન. એટલે કે અહીંયા તમને કનેક્ટિંગ જર્ની વેરાવળ માટે ટ્રેન મળી જ જશે. તો ભાઈ આપણી અહીંયા 59,558 ભાવનગર વેરાવળ એક્સપ્રેસ આવી રહી છે. ડિપાર્ચર મળી ચૂક્યું છે જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપરથી, અને સામેથી પણ ડિપાર્ચર મળી ચૂક્યું છે ઓખા, પોરબંદર, રાજકોટ સાથે પેરેલલ ડિપાર્ચર મળી ચૂક્યું છે. ભાઈ સાહેબ શું વ્યૂ! પેરેલલ ડિપાર્ચર વિથ પોરબંદર, રાજકોટ. જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર. ભાઈ એ જઈ રહી છે ટુવર્ડ્સ પોરબંદર તરફ, પોરબંદર લાઇન ઉપર, અને આપણે જઈ રહ્યા છીએ વેરાવળ લાઇન ઉપર. ભાઈ સાહેબ વેલફાઈ એન્જિન સાથે પોરબંદર રાજકોટ એક્સપ્રેસ.
ભાઈ કેબ જોઈ શકો તમે આટલો જ અરે ભાઈ સાહેબ પેરેલલ ડિપાર્ચર વિથ પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ભાઈ આ જઈ રહી છે પોરબંદર લાઈન ઉપર અને આપણે જઈ રહ્યા છીએ વેરાવળ લાઈન ઉપર એન્જોય કરો ભાઈ આપણામાં લાગેલું છે આજે ઓટવા શેડનું વેબ 4E ભાઈ સાહેબ શું વ્યૂ આવી રહ્યો છે ટેસ્ટિંગ ભાઈ W7 સાથે ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અહીંયા ડિપાર્ચર મળી ચૂક્યું છે 19-120 ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને પહોંચી રહ્યા છીએ જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન બતાવીએ તમને એનું અરાઇવલ જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન ઉપર
આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ લુસાડા રેલવે સ્ટેશન ઉપરથી. આપણે પહોંચી રહ્યા છીએ બડોદર રેલવે સ્ટેશન ઉપર. આપણે ડિપાર્ચર મળી ચૂકી છે બડોદર રેલવે સ્ટેશન ઉપરથી. ભાઈ આપણે પહોંચી રહ્યા છીએ કેશોદ રેલવે સ્ટેશન ઉપર. કેશોદ રેલવે સ્ટેશન. તો ભાઈ સામે ઊભી છે 11463 સોમનાથથી લઈને જબલપુર તરફ જવાવાળી સોમનાથ જબલપુર એક્સપ્રેસ ઇટારસી શેડના વેબ 7 સાથે. આપણે પહોંચી રહ્યા છીએ ચોરવાડ ઉપર અને અહીંથી આપણે ડિપાર્ચર પણ મળી ચૂક્યું છે ચોરવાડ રોડ રેલવે સ્ટેશન ઉપરથી. આપણે પહોંચી રહ્યા છીએ આ ટ્રેનના સેકન્ડ સ્ટેશન એટલે કે બત્રી રેલવે સ્ટેશન. બતાવીએ તમને એનું કરાયું. આપણે સ્કીપ કરી રહ્યા છીએ આદરી રોડ રેલવે સ્ટેશન. આપણે પહોંચી ચૂક્યા છીએ વેરાવળ જંકશન રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા આપણા જોવા મળી છે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ. વેરાવળથી લઈને મુંબઈના બાંદ્રા ટર્મિનસ સુધી જવાવાળી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ. અને આ ટ્રેનની વાત કરી દઉં તો આ ટ્રેન સાફ સુથરી અને સારી હતી. પ્લસ અહીં આપણે ઓન ટાઈમ પહોંચાડી છે વેરાવળ જંકશન રેલવે સ્ટેશન ઉપર. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આવી જ રીતે મારા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. ત્યાં સુધી બધાને બાય બાય.